નમસ્કાર, હું છું અમિત ડોબરિયા અને વન અનધર સક્સેસ સ્ટોરીઝમાં આપનું ખૂબ સ્વાગત છે. આજે આપણી સાથે છે ભેરુજી, અને જેણે 1 યરની અંદર 5 લાખ પ્લસનું એવરી મંથ રેવન્યુઝ કરી રહ્યા છે પોતાની ડિજિટલ માર્કેટિંગ એજન્સી ક્રિએટ કરીને. જે સિલેબસ છે આપણા એ પર્ટિક્યુલર વેઝમાં ફોલો કરીને અને સિસ્ટમેટિક વેથી. તો આપણે મળીએ છીએ ભેરુજીને. સો તમારા વિશે થોડુંક જણાવો બ્રીફમાં. મારું નામ છે ભેરુ જોશી અને મારી કંપનીનું નામ છે બીએમ કન્સલ્ટિંગ. બીએમ કન્સલ્ટિંગ છે લોકોનો ડિજિટલ ગ્રોથ પાર્ટનર. અમે લોકોને ડિજિટલી ગ્રો કરવામાં હેલ્પ કરીએ છીએ. જ્યારે તમે શીખવાનું ચાલુ કરેલું બેઝિક ઝીરોથી, જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ કનેક્ટ થયા હતા, તો ત્યારે તમારો બિઝનેસ પહેલા શું હતો અને એના વિશે થોડું જણાવો. હું તમારી પાસે જે એડ જોઈને શીખવા માટે આવ્યો હતો, અને જ્યારે તમારી પાસે આવ્યો ત્યારે મારા ટેક્સટાઇલ બિઝનેસને ગ્રો કરવા માટે આવ્યો. પણ હું શીખો અને મારા બિઝનેસને ગ્રો કર્યો, સાથે સાથે મેં આ બિઝનેસ ડિજિટલ માર્કેટિંગ એજન્સી શરૂ કરી અને એમાં આગળ વધતો ગયો. સો તમને જે મતલબ બેનિફિટ થયેલો છે મલ્ટિપલ લોકો સુધી તમે પહોંચાડું છું. જે ઓફલાઈન બેઝ બિઝનેસ છે એનો મેઇન પ્રોબ્લેમ શું હોય છે? એમાં કસ્ટમર બેઝનો હોય છે કે કઈ કેશ ફ્લોનો હોય છે? તમે જે ફેસ કરેલો હોય એ ટેક્સટાઇલ બિઝનેસમાં મેં ફેસ કર્યો કે વધારે પૂરતી સેલ જે છે ક્રેડિટમાં થતો હોય છે, અને ક્રેડિટમાં પેમેન્ટ લેટ આવે તો કેશ ફ્લો અટવાય ક્યાં ને. તો મેં એવું ડિસાઈડ કર્યું કે અગર મેં મારો બિઝનેસ કેશમાં સેટઅપ કર્યો તો લોકોનો ટેક્સટાઇલમાં એટલા બધા લોકો છે એ બધાનો બિઝનેસ કેશમાં થવો જોઈએ. એટલા માટે મેં આ થિંકિંગથી બીએમ કન્સલ્ટિંગ અમે ચાલુ કર્યું. અને બીએમ કન્સલ્ટિંગમાં અમારો એક જ વિઝન છે કે ટેક્સટાઇલમાં દરેક માણસનો બિઝનેસ એડવાન્સ પેમેન્ટમાં થવો જોઈએ, અને એ જ વિઝનથી અમે આજે કામ કરી રહ્યા છીએ. સો ફર્સ્ટ તમે જ્યારે કોર્સ જોઈન કરેલો ત્યારે તમારી પાસે કોઈ બિઝનેસ હતો, મતલબ કોઈ ક્લાયન્ટ્સ બેઝ હતો? કેવી રીતે હતો? મેં તમારી સાથે કોર્સ જ્યારે જોઈન કરેલો ત્યારે મારી પાસે ક્લાયન્ટ બેઝ નહોતો. પણ મેં મારા એક મિત્ર તરીકે જ બિઝનેસ કરે છે, તો એમનું મેં કામ 4 થી 5 મહિને એઝ અ વિધાઉટ ચાર્જ લીધા વગર મેં કર્યું, અને એ લોકોને બી મેં કેશ ફ્લોમાંથી બહાર કાઢ્યા 4 થી 5 મહિનામાં. એવી રીતે મેં ફર્સ્ટ ક્લાયન્ટ જોઈન કરેલો. પછી ફર્સ્ટ ક્લાયન્ટનું પેમેન્ટ તમને ક્યારે મળેલું? કે તમે જ્યારે વર્ક ચાલુ કરેલું પછી કેટલા ટાઈમ પછી તમને ફર્સ્ટ પેમેન્ટ આવેલું? ફર્સ્ટ ટાઈમ જ્યારે કામ ચાલુ કર્યું ક્લાયન્ટનું 4-5 મહિના તો અમે એવી રીતે જ કીધું છે કે અમે તમારી પાસેથી ચાર્જ નહીં કરશું, પણ અમે તમને આમાં ગ્રો કરશું. પછી અમે એને ચાર્જ કર્યો. ફર્સ્ટ તમે જ મને કીધું હતું કે હવે આને તમે ચાર્જ કરો, એટલે અમે એને ચાર્જ કર્યો. ફર્સ્ટ ટાઈમ એને મને 10,000 રૂપિયા પે કર્યા હતા, અને ત્યારથી મારામાં કોન્ફિડન્સ આવ્યો કે હજી અમે ક્લાયન્ટ જોઈન કરીને નેક્સ્ટ ઉપર વર્ક કરી શકીએ છીએ અને અમારો વિઝન પર કામ કરી શકીએ છીએ. ઓકે. સો અત્યારે રાઈટ નાઉ એ જે ટાઈમ હતો ફર્સ્ટ ક્લાયન્ટે જ્યારે પેમેન્ટ કરેલું એ ટાઈમ અને આજના ટાઈમમાં કેટલો ટાઈમ થયેલો છે? ફર્સ્ટ અને આજના ટાઈમમાં લગભગ 15 થી 16 મહિના થઈ ગયા છે. ઓકે. તો રાઈટ નાઉ અત્યારે તમારી પાસે કેટલા ક્લાયન્ટ્સ છે? આજની તારીખમાં મારી પાસે 50 પ્લસ ક્લાયન્ટ છે. અને નેક્સ્ટ 6 થી 8 મંથનો ગોલ શું છે તમારો? કેટલા મારો ક્લાયન્ટ? નેક્સ્ટ 6 થી 8 મંથનો ગોલ છે કે અમે 200 પ્લસ ક્લાયન્ટ સાથે કામ કરશું. ઓકે. અને એની માટેની જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય બેકએન્ડમાં ટીમની અત્યારે તમારી પાસે છે? સ્ટાર્ટિંગમાં તમે જે વર્ક કરતા એ કેવી રીતે કરતા અને અત્યારે શું ડિફરન્ટ છે? સ્ટાર્ટિંગમાં મેં જ્યારે સ્ટાર્ટ કરેલું ત્યારે બધું કામ હું અને મારા પાર્ટનર મહેશભાઈ જોશી અમે 2 જણા કરતા હતા. એક જણા બહાર જતા તો એક જણા ઓફિસનું વર્ક કરતા હતા. એવી રીતના મેનેજ કરીને કરતા હતા. ધીમે ધીમે અમે ટીમ ગ્રો કરી અને આજની ડેટમાં મારી પાસે 12 પ્લસ ટીમ છે. ઓકે, ગુડ. ઓકે. સો નેક્સ્ટ તમે જે પ્લાન ક્રિએટ કરો છો 6 મંથમાં 200 ક્લાયન્ટનો, તો એમાં નવા મેમ્બર્સની રિક્વાયરમેન્ટ રહેશે કે અત્યારે જે ટીમ છે હેન્ડલ કરી શકે એવી પોઝિશન નો, છે? અમે એવું રાખ્યું છે કે મારે ત્યાં કોઈ સ્ટાફ નથી. મારે ત્યાં જેટલા ટીમ છે એ બધા આ કંપનીમાં હિસ્સેદાર ટાઈપે ટીમ મેમ્બર જ છે. ઓકે. તો જેવી જેવી અમારી પાસે સાથે પાર્ટીઓ કનેક્ટ થાય છે એવી રીતે અમે ટીમ મેમ્બરને બી વધારતા જઈએ છીએ. બરાબર. અને જૂના જે ટીમ મેમ્બર છે એને પ્રમોશન થતો જાય છે, ઉપર ઉપર લેવલે આવતા જતા જાય, અને નવા ટીમ મેમ્બર એડ થતા જાય છે. સો તમારી સાથે જે કસ્ટમર કનેક્ટ થાય છે એને બેઝિક શું પ્રોબ્લેમ હોય જેથી કનેક્ટ થાય છે, અને એને એ કયા પ્રોબ્લેમમાંથી બહાર મારી સાથે જે બી કસ્ટમર કનેક્ટ થાય છે ને, એને બેઝિક પ્રોબ્લેમ નીડ તો અમે એક તો ક્વોલિટી કામ આપીએ છીએ માર્કેટિંગમાં, પ્લસ એને A to Z સર્વિસ અમે આપીએ છીએ. માર્કેટિંગને રિલેટેડ એને જે જોતું હોય, વિડીયો ક્રિએશન, વિડીયો જોતા હોય, રીલ્સ જોતી હોય, પોસ્ટ જોતી હોય, વેબસાઇટ ડેવલપમેન્ટ જોતી હોય, અને માર્કેટિંગ જોતી હોય, ગૂગલ એડ્સ, મેટા એડ્સ, જે બી જોતું હોય, અમારે ત્યાં A થી લઈને Z સુધી બધી સુવિધા એક જ જગ્યાએ મળી જાય છે. ઓકે, ગુડ. સો જે ક્લાયન્ટ ફોર એક્ઝામ્પલ તમારી સાથે કનેક્ટ છે 6 મંથથી, તો એ 6 મંથ પહેલા ક્યાં હતા અને એક્ઝેક્ટ આજે ક્યાં છે? બીકોઝ જે નવો ક્લાયન્ટ તમારી સાથે કનેક્ટ કરવા માંગતો હોય તો એના માઇન્ડમાં જે ક્વેશ્ચન હોય તો તમે અત્યારે આન્સર કરી શકો. 6 મંથ પહેલા જે મારી સાથે કનેક્ટ થયા હતા ને ક્લાયન્ટ, એને ઓનલાઈનનું કંઈ નથી આવડતું.
એ ઓફલાઈન ધંધો કરતા હતા, ક્રેડિટમાં માલ વેચતા હતા અને એ જ સાયકલમાં ડેલી લેતા હતા. અને રાત્રે એ લોકો ઘરે જાય તો ઘરે બી એને માઇન્ડમાં એ જ ચાલતું હોય, કાલે એનું પેમેન્ટ આવશે તો હું બીજાને પેમેન્ટ આપીશ. અને મારી પાસે જે કસ્ટમર છે એને કેશ ફ્લોની સાથે સાથે ઝીરોથી અમે ગ્રો કરેલા છે. ઝીરો અમારી પાસે આવ્યા હતા જ્યારે એને સોશિયલ મીડિયા એકાઉન્ટ કઈ હતું નહીં, અમે ચાલુ કર્યું ઝીરોથી. એને આજે કસ્ટમરને 40,000 50,000 લાખ ફોલોવર સુધી એ લોકો પહોંચી ગયા ઇન્સ્ટાગ્રામમાં. અને યુટ્યુબમાં બી એના સબસ્ક્રાઇબર વધી ગયા છે. અને સાથે સાથે અમે પેડ અને ઓર્ગેનિક બે રીતે એને ગ્રો કરેલા છે, જેની જ્યારે રિક્વાયરમેન્ટ. ઓકે. સો જે પણ જે ફોલોવર છે એ આગળ જતા એના પાછા ક્લાયન્ટ બને એટલે એને ઓલમોસ્ટ બધો બેનિફિટ છે. ઇન્વેસ્ટમેન્ટ થોડું કરે તો વધુ બેનિફિટ. એ એની અસેટ છે એક ટાઈપમાં. ફોલોવર જે છે એ કસ્ટમરની ક્યાંક ને ક્યાંક અસેટ છે. સો ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે આ કોર્સ આપણો જોઈન કરેલો અને એમાંથી તમે જે શીખા અને ઇમ્પ્લિમેન્ટ કર્યું તો એમાંથી તમને બેનિફિટ શું થયેલો એક્ઝેક્ટ, કે કેવી રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરેલું અને કેવી રીતે તમને ફર્સ્ટ ક્લાયન્ટ સુધી એમાં હેલ્પ થઈ? હું કોર્સ શીખો તમારી પાસે ત્યારે અંદર એક કોન્ફિડન્સ થયો કે કેશ પેમેન્ટમાં આવી રીતે કામ થઈ શકે છે. મારી બ્રાન્ડ પર અપ્લાય કરેલું અને એમાં મને રિઝલ્ટ મળ્યો તો મને કોન્ફિડન્સ આવ્યો. અને પછી મેં તમને કીધું એમ મારા મિત્ર સાથે મેં એની બ્રાન્ડ પર કામ કર્યું અને પછી ધીમે ધીમે લોકોની બ્રાન્ડ. ઓકે. સો 0 થી લઈ અને 5 લાખ પર મંથ પહોંચવા સુધીનો તમારો જે સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ છે એ કઈ રીતનો છે? ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ 3 મંથમાં તમારું કેટલું વર્ક હતું, પછી નેક્સ્ટ 6 મંથ, બીકોઝ જે સ્ટાર્ટિંગનો જે ટાઈમ છે એમાં જ વધુ ટાઈમ લાગે છે, બાકીનો જે પાછળના જે અમાઉન્ટ છે એ તો ફાસ્ટ ગ્રોથ થાય છે. તો તમારી જર્ની કઈ રેટની રહેલી છે? ફર્સ્ટ 3 મંથમાં મારી પાસે ઓનલી 5 to 6 ક્લાયન્ટ હતા અને એનો રેવન્યુ બી બહુ ઓછો હતો. એમાં અમારા બધા રેવન્યુ જેટલો આવતો હતો કંપનીમાં એ બધું એક્સપેન્સમાં જ હતું. પણ અમે ધીમે ધીમે ગ્રોથ કરતા ગયા અને અમે સ્ટાર્ટિંગથી એવું રાખ્યું હતું કે અમે જેટલા હેન્ડલ કરી શકતું એટલા જ ક્લાયન્ટ અમારી કંપનીમાં એડ કરશું, જેના થકી ક્લાયન્ટને રિઝલ્ટ સારો મળે, ક્વોલિટી કામ મળે. તો અમે ધીમે ધીમે એડ કરતા ગયા. લાસ્ટ 1 વર્ષમાં અમે 15 ક્લાયન્ટ સુધી પહોંચ્યા અને લાસ્ટ 6 મંથમાં આજે અમે 52 ક્લાયન્ટ સુધી છે. ધીમે ધીમે એક સ્ટેપ બાય સ્ટેપ એડ કરતા ગયા. સો જ્યારે આપણે બિઝનેસ તમે સ્કેલ કરેલો ત્યારે તમને કોઈ પ્રોબ્લેમ ફેસ થયેલો કે કોઈ ઇશ્યુઝ વગેરે, કે નવા ક્લાયન્ટ ફાઇન્ડ કરવા કે પછી ઓન ટાઈમ કેવી રીતે વર્કઆઉટ કરવું, કેવી રીતે ટીમ ફાઇન્ડ કરવી, ટીમ મેમ્બર્સ તમે ક્યાંથી એક્વાયર કરેલા? સ્ટાર્ટિંગ જેમ અમે ચાલુ કર્યું ને બિઝનેસ ચાલુ કર્યો હતો ને, જ્યારે સ્ટ્રગલ ની વાત કરું ને તો સ્ટ્રગલ તો એવો હતો કે અમે ડેલી વિઝિટ કરતા હતા, કસ્ટમરને અમારું પ્લાન સમજાવતા, બધું કરતા. પણ એ લોકોને ટ્રસ્ટ નો બેસતો કે આ લોકો નવા છે, થશે કે નહીં થશે. અને એ લોકો એડવાન્સ પેમેન્ટ આપે આમાં તો બી એ લોકોને ટ્રસ્ટ નહોતો બેસતો એમને કેવી રીતે પેમેન્ટ આપે. પણ અમે રોકાયા નહીં અને કામ કરતા ગયા. એક ક્લાયન્ટ જોડાયા, 2 જોડાયા. સ્ટાર્ટિંગમાં અમે તો અમુક ક્લાયન્ટોને ફ્રીમાં બી વર્ક કરી આવેલું કે જેના થકી અમને બી રિઝલ્ટ મળે, કસ્ટમર રિવ્યુઝ માટે. ધીમે ધીમે એ લોકોને રિઝલ્ટ મળતા થયા અને રેફરન્સ બાય રેફરન્સ અમને કામ મળતું ગયું. પણ સ્ટાર્ટિંગમાં ચેલેન્જ આવી હતી, અમને અંદરથી બી એવું હતું કે થશે કે નહીં થશે. ત્યારે મેં તમને બી 1-2 વાર મેસેજ કરેલું, તમે કીધું કે નહીં થશે. કન્સિસ્ટન્સી છે એનાથી આપણે ગેમ વિન કરી શકીએ. સો જ્યારે તમે શીખવાનું વિચારેલું, ઘણા યુઝર છે આપણા જોતા હોય, મલ્ટિપલ વેબિનાર્સ જોવે છે મારા, પણ એ ડિસિઝન નથી લઈ શકતા કે મારે આમાં 5,000 10,000 1 લાખ રૂપીસ ઇન્વેસ્ટ કરવા પોતાના માઇન્ડ પર. તો એ લોકોને તમે શું એડવાઇસ આપવા માંગો છો? નહીં, શીખવું જરૂરી છે જિંદગીમાં. મેં શીખું તું એટલા માટે જ કે લર્નિંગ આવડવું જરૂરી છે. મારો કોઈ એવો વિઝન નહોતો કે મારે માર્કેટિંગ એજન્સી કરવી છે. મેં મારી પોતાની બ્રાન્ડ માટે શીખ્યું. પણ મને ખબર છે કે હું જેટલો કેશ ફ્લોમાં અટવાયો હતો, ક્યાંક ને ક્યાંક ઘણા લોકો અટવાયેલા છે. એ લોકોને એ બધા શીખી શકતા નથી. તો મેં મારી એજન્સી હું એ લોકોને હેલ્પ બી કરું છું. પણ અમુક લોકો છે જે વિચાર કરે છે કે મારે શીખવું છે, તો એ લોકોને ચોક્કસ શીખવું જોઈએ, કેમ કે આવનારો ટાઈમ જ એનો છે. ડિજિટલ છે અને પ્લસ અત્યારે જે ટાઈમ છે બેસ્ટ છે કે તમે ઇન્ટરનેટ અને લેપટોપની મદદથી તમે મલ્ટિપલ કોઈ પણ બિઝનેસ કરી શકો છો, ઘરેથી પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા શોપ છે પણ તમારા જે ક્લાયન્ટ છે તો તમે શું કરો છો, એની શોપ પર જ સર્વિસ આપો છો, એટલે ઓલમોસ્ટ બધું ડિજિટલ જ છે. સો જે બેનિફિટ છે આપણે. સો આ જે તમે સિલેબસ પરચેસ કરેલો મેમ્બરશિપ, એમ તમને કઈ રીતે હેલ્પફુલ થયેલું, કઈ રીતે ગાઈડફુલ થયેલું? મેમ્બરશિપ પરચેસ કરતા છે ને એની પહેલા મેં યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા, પણ મેં એમાં જોયા ને તો મને બધું ઉપરથી જતું હતું. આવું થાય પણ એ તું ફાસ્ટ વેમાં ચાલતું હોય ને, મારી મગજની અંદર એ નતું. તમારી સાથે મેં જ્યારે પરચેસ કર્યું અને કર્યું તો મારે એકદમ મતલબ ટોપિક ટુ ટોપિક મને ક્લિયર થયું કે કેવી રીતે શું થાય છે, કેવી એના શું સેટિંગ્સ હોય છે, કેવી રીતે એમાં કામ કરવાનું હોય છે.
એ બધું ક્લિયરિટી આવી ને ત્યારે હું આજે અહીંયા પહોંચી શકું. ફોર એક્ઝામ્પલ કે ફેસબુક એડ છે તો કેવી રીતે ફેસબુક એડ આપણે રન કરી Run શકીએ, કરી શકીએ. ઓર્ડર જનરેટ Order. કરી શકીએ. જો ટાઈમ નથી તો એ એજન્સી વર્ક Agency કરી શકે, કરી પણ જો શકે. ટાઈમ છે તો ફર્સ્ટ સ્ટેજ કેવું છે કે જાતે શીખે તો ખુદને ખ્યાલ આવે કે કેવી રીતે સિસ્ટમ વર્ક. System. અધરવાઇઝ પછી ઘણા એવા ક્લાયન્ટ બી તમને મળેલા છે કે બ્લેમ કરે હા, કે યસ. નથી રિઝલ્ટ નથી આવતું એ નથી પેશન્સ આવતું. જોઈએ કોઈ બી બિઝનેસ કરે, રાઈટ? રાઈટ છે. સો વન ગોલ્ડન ટિપ્સ તમે શું આપવા માંગો છો આપણા યુઝરને? ગોલ્ડન ટિપ્સ હું એ જ આપીશ કે કોઈ બી માણસ હોય તો એને પોતાના મગજ પર ઇન્વેસ્ટ કરવું જોઈએ, હમ. શીખતું રહેવું જોઈએ. હમ. અને આજના ડિજિટલ યુગમાં તો એ બહુ જરૂરી છે. અને જે બીજે કોઈ થળ છે લાઈક સ્ટોક છે કે બીજી ત્રીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે એટલું ફાસ્ટ એને રિટર્ન નથી આપતું, પણ Yes. પોતાના માઇન્ડમાં કરે તો હા. એ ફટાફટ ફટાફટ રિઝલ્ટ આપે છે. માઇન્ડ એક એવી વસ્તુ છે ને, એ રાતોરાત ક્યાંક ને ક્યાંક પહોંચાઈ લે છે. કેમ કે બધું જે વસ્તુ છે એક આઈડિયાથી જ આવે છે. આજે જેટલી મોટી કંપનીઓ છે કે કોઈ બી એક પ્રોડક્ટ છે, બધા ક્યાંક ને ક્યાંક પહેલા કોઈના મગજમાં આઈડિયા આવ્યો ત્યારે આજે તે ત્યાં છે. ઝોમેટો છે તો એક આઈડિયા છે, પોર્ટર છે તો આજે એક આઈડિયા છે, સ્વિગી છે એક આઈડિયા છે, ઓયો છે તો એક આઈડિયા છે. પહેલા એક મગજમાં આઈડિયા આવ્યો હશે અને ત્યારે એ આજે એક બ્રાન્ડ છે. અને આઈડિયા ત્યારે જ આવ્યો હોય જ્યારે એને મગજમાં ઇન્વેસ્ટ કર્યું. તો પોતાને બધાને એના મગજમાં ઇન્વેસ્ટ જરૂર કરવું જોઈએ. સો થેન્ક યુ સો મચ ભેરુજી ફોર યોર ટાઈમ. સો તમે પણ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો, ડ્રોપ શિપિંગ કે ઈ કોમર્સ બિઝનેસ, તો તમે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેના પર ક્લિક કરી નેક્સ્ટ અપકમિંગ ફ્રી વેબિનારમાં જોડાઈ શકો છો અને શીખી શકો છો લાઈવ 90 મિનિટ્સ મારી સાથે. ભેરુભાઈની જેમ તમે પણ સક્સેસ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.